ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લંચ બોક્સ રેડી કરી દીધા છે. આજે બનાવ્યું છે મગનું શાક અને રોટલી, જોડે છાશ પણ લઈ જશે અને ફ્રૂટ ડબ્બામાં છે વૃદાનભાઈને દાડમ. ઋદુભાઈને દાડમ બહુ જ ભાવે, એટલા માટે 2-3 દિવસ દાડમ લઈ જશે. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છોકરાઓને રેડી કરી દઉં. નાહી ધોઈને રેડી થઈને આવી ગયા છે બચ્ચા પાર્ટી સ્કૂલ જવા માટે નીચે. જો એટલા દિવસ વરસાદ આવ્યો ને ત્યારે વૃદાન છત્રી ન લઈ ગયો ને આજે છત્રી લઈ જાઓ. હે હા તો પણ વાનમાં છત્રી કોણ લઈ જાય? હે દાદા બેગ હચવાતો નથી ને છત્રી હચવા હે એવું? દોડીને વહી આવો ને તો પલળી નહીં ને વરસાદ આવે ત્યારે. વરસાદમાં પલળવાની મજા લેવાની હોય. શું કેતો તો? એવું કીધું તું. અને આ વૃદાન જો વરસાદ આવ્યો ને ત્યાં સુધી એમ જ ગયો હે. હા એટલા દિવસ વરસાદ આવ્યો ત્યાં સુધી એમનું કીધું છત્રી લઈ જાવી, કેમ કે હું આપતી નથી આપતી. હું આ બેગનો વજન જો કરતો પૂછો એની જેવડો એનો બેગ છે. વાન આવી ગઈ છે ને બંને જાય છે. હવે ધીમે ધીમે પડી જઈશ ભાઈ. ચલો ગાર્ડનમાંથી ફૂલ ઉતારી લઈએ. ફૂલ તો છે નહીં, કળી છે એની, પણ થોડો ટાઈમ થશે એટલે ખીલી જશે. ત્રણ ચાર ફૂલડા ઉતારી લીધા છે. કળી ભગવાનને ચડાવી દઈશું એટલે થોડો ટાઈમ થશે એટલે ફૂલડા ખીલી જશે. સુરતમાં તો વરસાદ જો બહુ જ વરસાદ છે. અતિ પવન ને વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતું. જે આપણે ગાર્ડનમાંથી સરસ મજાની નાની નાની ફૂલની કળી લાવ્યા હતા તે સરસ મજાની ખીલી ગઈ છે. જો 1 જ કલાકમાં સરસ મજાના ફૂલ ખીલી ગયા છે. આજ વૃદુભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને દાદા ખવડાવે છે. જો દાદા કેટલા પ્યારથી ખવડાવે. દાદા હુતા હતા ને તો અવાજ કરીને દાદાને જગાડી દીધા. તો હવે દાદા ખવડાવવા આવ્યા છે. હે ને દાદા? તમને ઋદુ બહુ વાલો છે ને તમને? જો આજ ભાઈ લઈ ગયા હતા મગનું શાક ને રોટલી, એટલે ઘરે આવીને ખાલી પ્લેન મગ જ ખાધા છે. પેલા રાઈસ ખાઈ લીધા, હવે મગ ખાય છે. દાદા આખો વાટકો ફિનિશ કરાવશે. હા એ એને થોડી ખબર હોય. અરે વાહ, દાદાએ બહુ પ્યારથી ખવડાવી દીધું. હવે તું પાણી પી લે, મોબાઈલ મારા હાથમાં દે. દઈ દે થોડી વાર દઈ દે. થોડીક વાર પાણી પીવું એટલી ઘડી. દીપાલીબેન ક્યાં ઉપડ્યા અત્યારે? 2 વાગ્યા. એવું સાચું? કોણ તાર ફ્રેન્ડની ઘરે? ઠીક, તો જાઓ ને લઈને આવો, પછી બતાવી હું લઈને આવ્યા એમ. બાય બાય. ફૂલ મસ્તી. જો આખું બપોર્યું આજે મસ્તી. સ્કૂલેથી આવી ગયા છે ને હવે જમી લીધું, ફ્રેશ થઈ ગયા. જો આજે આખું બપોર્યું મારે આ કરવાનું છે. હે ને સિદ્ધાર્થ? જો પાછા પડી જશો. જો કેટલી મસ્તી હાલે છે. કર્મભાઈને હમણાં હોવાનું બહુ બળ પડે, સવાર બપોર ને હાંજ. જો સીધ તું મોટો છો પાછો, ખબર છે ને? જો કેવી મસ્તી હાલે છે. જો ઋદુ ને કર્મભાઈ ટોમ એન્ડ જેરી છે. જો કેવા બાજે જો.
સીધેમાં તારું કાંઈ નહીં હાલે, તું વચ્ચે વચ્ચે ચાલે જા. બસ હવે આખું બપોરે અમારે આવું કરવાનું છે. જો 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 કેમ બોલે જો કર્મ કરા બકરી કેમ બોલે ડોગી કેમ બોલે કર્મ તો ઘોડો ને ડોગી હરખું બોલે. ચાલો હવે રમો તમે. જો આવી રમત કોઈ રમવી હોય તો આવજો મારા છોકરા. ગુણ બનાવી કર્મની મજા આવશે. આવું બધું કરે ને તો કુવાનું જ ખાલી જોર પડે. આવું બધી મસ્તી કરે ને તો બહુ ગમે. 500 ની મોકલી દે. હે ગાઈસ, ચાલો શાક માર્કેટ, સુરતની માર્કેટ બતાવું હું તમને, અમારા વિસ્તારની. આ છે મારી ગાડી, તે હું વેસ્પા લઈને જઈશ. આ અમારી શાક માર્કેટ છે. ફ્રૂટ મળે જી. કાપડ પણ મળે. જો માર્કેટથી આવી ગયા અને મરચાં, ધાણા, બનાના બસ એટલું જ લેવા છે. ચાલો તો હવે જોઈ લઈએ છોકરા શું કરે. એટલું બધું હે ને હસવું આવે છે. સરસ. હોમવર્ક થઈ ગયું બાકી છે? હા તો કરો. હા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો તો આજે તો મેં એકદમ નાનો બ્લોગ બનાવ્યો છે, મિની બ્લોગ બનાવેલો છે. છોકરા હોમવર્ક કરે છે. આજે છોકરાઓને આલુ પરોઠા ખાવા છે તો આલુ પરોઠા બનાવી લઉં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગમાં. બાય.